આપ જોઈ રહ્યા છો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। વડોદરા ભીમ આર્મી ભારત એકતા મિશન દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે પાણી તથા છાશ વિતરણનો કાર્યક્રમ યોજાયો। તારીખ 9મી ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસના પર્વ પર સંકલ્પ નગરી વડોદરા ભીમ આર્મી ભારત એકતા મિશન દ્વારા પાણી અને છાશ વિતરણ કરવામાં આવ્યું। સાથે સાથે હાર્દિક શુભકામનાઓ પણ પાઠવવામાં આવી હતી, જેમાં સમસ્ત બહુજન સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ભીમ આર્મીના કાર્યકર્તા દ્વારા સેવા પૂરી પાડવામાં આવી, જેમાં ભીમ આર્મીના ગુજરાત પ્રદેશના કાર્યકરની અધ્યક્ષ રાજેશ રાઠોડભાઈ દ્વારા SC/ST ના જે સુપ્રીમ કોર્ટ દ્વારા જે કાયદો આરક્ષણનો પ્રસાર કરવામાં આવ્યો તેમાં સમસ્ત બહુજન સમાજને વિશેષ સંદેશો પાઠવ્યો કે આવનાર 21મી ઓગસ્ટના રોજ સંપૂર્ણ ભારત બંધનું આહ્વાન કરવામાં આવ્યું છે। બહુજન સમાજના તમામ આંબેડકરવાદી વિચારધારા હેઠળ કાર્યરત યોદ્ધાઓ દ્વારા, જેમાં બહુજન સમાજના હક અધિકાર માટે મોટી સંખ્યામાં 21 ઓગસ્ટના રોજ સંપૂર્ણ રીતે વડોદરામાં પણ મોટી સંખ્યામાં પોતાના હક અધિકાર અને સંવૈધાનિક રીતે આ બંધને સફળ બનાવવા સરકાર ભારત બંધ દ્વારા SC/ST OBCના હક અધિકારની રજૂઆત કરવામાં આવશે તેવી જાહેરાત કરાઈ હતી અને જો આ માંગણી સંતોષકારક નહીં નીવડે તો 2 એપ્રિલ 2018 ના બંધ જે રીતે સરકારને રજૂઆત કરાઈ હતી તેવી રીતે જ સંવિધાનના હેઠળ તેનાથી પણ મોટી સંખ્યામાં બહુજન સમાજ પોતાના હક અધિકાર માટે સરકાર સામે જન આંદોલન કરશે તેવો સંદેશ બહુજન સમાજને સંગઠિત થઈ આ અધિકારની લડાઈમાં ભીમ આર્મી ભારત એકતા મિશન રાષ્ટ્ર લેવલ સુધી SC/ST OBC સમાજ માટે કટિબદ્ધ રહેશે। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન आरिफ सैयद, सेक्युलर गुजरात न्यूज वडोदरा। SC/ST भाइयों ने हार्दिक शुभकामनाओं। दोस्तों, તમારી સામે અમે જાહેર આમંત્રણ આપીએ છીએ કે જે સરકાર દ્વારા SC/ST ક્રિમિનલ એક્ટ મૂકવામાં આવી છે એના વિરોધમાં 21 તારીખે ભારત બંધ કરવાનું, જેમાં અંદર આપણે આખું વડોદરા શહેર બંધ કરવાનું, જેમાં તમે આમંત્રણ આપવા આવી રહ્યા છે। નાચવા ગાવાનો સમય નથી, આપણા માટે બહુ ખતરનાક સમય છે। આ સમય કોઈ નાચવા ગાવાનો નથી, આપણા ઉપર અત્યાચાર થઈ રહ્યા છે, આપણા સમાજ પર અત્યાચાર થઈ રહ્યા છે। એના માટે આપણે હવે એક થવું પડશે। 11 તારીખે સંસદ ભવન શહેરી ગાર્ડનમાં જાહેર સભા રાખવામાં આવી છે। સભામાં આપ સૌ લોકો ઉપસ્થિત થાઓ, કારણ કે ક્રિમિનલ એક્ટ છે આપણા આવનારા ભવિષ્યના બાળકોના હક અધિકાર છીનવવા માટે છે। તો સમસ્ત લોકોને કહીએ છીએ કે આપણે આપણા સમાજના હક અધિકાર માટે થઈએ અને વડોદરા જિલ્લાને સજલ બંધ કરે 21 તારીખે। એના માટે અમે આપ સૌને જાહેર આમંત્રણ આપીએ છીએ કે આ જાહેર આમંત્રણમાં આવો અને આપણી આવનારી પેઢીને સુરક્ષિત કરો, આપણે દેશ અધિકાર સુરક્ષિત કરો, આપણા વન સુરક્ષિત કરો, આપણા જળ જંગલ સુરક્ષિત કરો, કારણ કે આપણે વિખાઈ ગયા છે। એક મારા અલ્કુભાઈના જનજાતિ ભાઈને હું કહેવા માંગુ છું કે 21 તારીખે આપણા અધિકારનો દિવસ છે। આ દિવસે આપણે બધાએ ભેગું થવાનું છે। તો આપ સૌને કહીએ છીએ બધા જ 21 તારીખે ગુજરાત બંધ કરવાનું છે, બોલો જિલ્લા બંધ કરવા, જેમાં આપ લોકો जोहर, एक लाठी एक कमान, एक लाठी एक कमान, कायदो लावा देना છે। 21 તારીખે તમામ SC/ST OBC માઇનોરિટીના લોકો આપણે રોડ પર આવવું પડશે અને ભારત બંધનું એલાન કરવાનું છે। જે રીતે આદિવાસી દિવસ પર જો આટલી પબ્લિક ભેગી થતી હોય તો આપણા લોકોના હક અધિકાર માટે આટલી પબ્લિક ભેગી થવી જોઈએ અને સરકારને વાતો કહેવો જોઈએ। અમે કોઈ નહીં તો સરકાર સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।